સુરત શહેર સાયબર ક્રાઇમ સેલના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને મોટી રાહત મળી હોય તેમ ચાલુ વર્ષમાં 61 અરજદારોને કુલ 2,52 લાખ રૂપિયાની રકમ પરત આપવામાં આવી છે। ત્યારે આજે 15 અરજદારોને પ્રતિક રૂપે રિફંડના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા છે। સુરતમાં સાયબર ક્રાઇમના વધતા બનાવ વચ્ચે સુરત શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અસરકારક સાબિત થઈ રહ્યું છે। 1 જાન્યુઆરીથી 30મી જૂન 2026 દરમિયાન સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને ન્યાય અપાવવા માટે સાયબર ક્રાઇમ સેલે બેંકો અને લોક અદાલતો સાથે સંકલન કરી નોંધપાત્ર કામગીરી કરી છે। અત્યાર સુધીમાં 1,824 અરજદારો માટે અંદાજે 13.38 કરોડની રકમ પરત અપાવવાના કોર્ટના આદેશ મેળવ્યો હતો। ત્યારે આગામી લોક અદાલતમાં વધુ 1,690 અરજદારોના આશરે 7 કરોડના રિફંડના કેસ રજૂ કરાશે। માત્ર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદોમાંથી 61 અરજદારોને 2,52 લાખ રૂપિયાની રકમ સફળતાપૂર્વક પરત અપાઈ છે। જ્યારે 15 અરજદારોને રિફંડના ચેક અર્પણ કર્યા હતા। આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા નાગરિકોને 1930 એટલે કે 1930 હેલ્પલાઇન પર તાત્કાલિક ફરિયાદ નોંધવા, શંકાસ્પદ લિંક અથવા એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવા તેમજ ઓનલાઈન રોકાણ અને ડિજિટલ અરેસ્ટ જેવી છેતરપિંડીથી સાવચેત રહેવાની અપીલ કરી હતી। આજે તેરા તુજકો અર્પણ अपना एक प्रोग्राम રાખવામાં આવેલા છે જેમાં અમારા 61 જેટલા સાયબર ક્રાઇમનો શિકાર થયેલા આપણા અમારા પ્રજાજનોના કુલ 2,52 લાખ રૂપિયા ટોટલ રિકવર થયા અને બધા લોકોને પરત જો આપવામાં આવી રહ્યા છે। ત્યારે આજે એક અહીંયા નાનકડા 15 લોકોના એક કાર્યક્રમ રાખવામાં આવેલા છે જેમાં ઘણા બધા લોકોના તો જેટલા 100% રિકવરી થઈ ગઈ છે, મળી ગયા અને અલગ અલગ એવા લોકો હતા જે પૂરી મહેનત અને એની કમાઈ હતી, પૂરી જિંદગીમાં સારી મહેનતને કમાઈ હતી, એના પૂરા પૈસા સાયબર ક્રિમિનલો કોઈ ઇન્સ્યોરન્સના નામે, કોઈ પોલિસીના નામે, કોઈ અલગ અલગ નામે જો લઈને જતા રહ્યા હતા। તાત્કાલિક સૌથી સારી વાત એવું છે કે બધા મારા મેક્સિમમ લોકો 1930 નંબર ઉપર તાત્કાલિક જાણ કરી, જેથી તાત્કાલિક બ્લોક પૈસા બી એકદમ ફ્રીઝ થયા, એકાઉન્ટ ફ્રીઝ થયા અને પછી જો सूरत शहर साइबर क्राइम जो टीम है जो डीसीपी विशाखाजय एडिशनल सीपी करनाज वगैरह અને તમામ પીઆઈઓના નેતૃત્વ ફટાફટ ટીમો જ્યાં જ્યાં બહાર જવાની જરૂર પડી ત્યાં ગઈ અને ત્યાંથી બધા જો આરોપીને બી લઈ ગયા અને રિકવરી બી થઈ અને આજે બધા લોકોને પરત મળે છે, એનાથી ખુશી કોઈ બાબત નથી। સુરત સહિત દેશભરમાં હાલ સાયબર ક્રાઇમના ગુના વધી રહ્યા છે, ત્યારે આવી ટોળકીનો ભોગ ન બનવા અને જો બની ગયા હોય તો ત્વરિત પોલીસનો સંપર્ક કરવા પણ અપીલ કરાઈ છે।